અત્યારે ગુજરાતમાં સંસદ સભ્યની ચૂંટણી આવી રહી છે અને અત્યારે કેટલા ઉમેદવારના પણ નામ જાહેર થઈ ગયેલા છે. તો અત્યારે તમે જુઓ, વિશ્વમાં મોટામાં મોટી પાર્ટી ભાજપ છે અને ભાજપે અત્યારે ઉમેદવાર જે જાહેર કરેલા હતા વડોદરામાં રંજનબેન ભટ્ટ, એમને તો અત્યારે પાછી પેની કરી જ લીધી કે મારે ચૂંટણી લડવી નથી. અને એવું અત્યારે બનાસકાંઠામાં પણ, સાબરકાંઠામાં પણ અત્યારે એવું છે, સાબરકાંઠાના ઉમેદવારે પણ ના પાડી દીધી છે. અને હવે હજી પછી એવું આવશે કે જ્ઞાનીબેન સામત જે છે ને, રેખાબેન ચૌધરી, એ પણ ના પાડવાના છે. એટલે અત્યારે ભાજપમાં કેટલો મોટો જોવાર ફાટ્યો છે ને, ભડકો થયો છે ને કે ના પૂછો વાત. અત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લાની સીટનું પણ નામ જાહેર નથી કરી શકતા. શું કામ? એમને બીક છે કે આ ભાજપ વાળા કહેતા હતા કે અમે 5 લાખના મતથી જીતવા વાળી પાર્ટી છીએ. 5 લાખ વાળા લગભગ મને એમ છે 12 સીટો તો કોંગ્રેસ વાળા ઇસકા મારી જવાના છે. એટલે ભાજપ વાળા રહ્યા ને એને ઉમેદવાર અત્યારે મળતા નથી. એમ કહ્યું તો અત્યારે જેટલે પૈકી છે સીટો એના ઉમેદવાર જાહેર નથી કરતા કે અહીંયા હારી ગયેલા જ પીડા છે. પણ અત્યારે મોઢામાં તે ધોલ માં મારે કોઈ મોઢામાં તે ધોલ અને રાતું મોઢું રાખી એ વાર એમની પોઝિશન છે. એટલે જેથી રિઝલ્ટ આવશે ને તેથી ખબર પડશે કે 5 લાખ વાળા ચા ગયા જીતવા વાળા અને કેટલી સીટો કોંગ્રેસ ગયા. એટલે કોંગ્રેસના ઉમેદવાર છે ને એ બધા જીતવાના છે. આ બધા ભાજપમાં ભડકો એવડો છે કે અંદરો અંદર પાડી દેવાના છે, અંદરો અંદર. અત્યારે મને ખબર કે 8 સીટો એમાં જીતેલા પડ્યા કોંગ્રેસ વાળા, 8 સીટો અત્યારે રહી ગયેલા છે. અંદરો અંદર ટાંટિયા ખેંચી એટલી છે ને કે કોઈને બોલતું નથી, મોઢે કોઈ કહેતું નથી કે અમારે મત નથી દેવાના ભાજપને. પણ જેથી રિઝલ્ટ આવશે ને તેથી ભાજપ વાળા ઊંઘી ના અપાય 48 કલાક સુધી તો.